અમદાવાદીઓ માટે વિદેશ જવાનો રસ્તો હવે વધુ સરળ બન્યો છે. પાસપોર્ટ મેળવવા માટે મહિનાઓ સુધીની રાહ અને એપોઇન્ટમેન્ટ મેળવવા માટેના ધક્કામાંથી હવે મુક્તિ મળશે. અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસે માનવીય અભિગમ અપનાવીને દરરોજ 100 વધારાની એપોઇન્ટમેન્ટ સાથે સીધી પૂછપરછના દ્વાર ખોલી નાખ્યા છે. આ ફેરફારથી સામાન્ય નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળશે. અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2026ની શરૂઆતથી જ પોતાની કાર્યપદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. વધતી જતી માંગને પહોંચી વળવા માટે હવે દરરોજ 100 નવી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ્સ ઉમેરવામાં આવી છે. ઓફિસમાં ભીડ ઘટતા સરકારી કામકાજમાં જે પારદર્શિતાની અપેક્ષા હતી તે અહીં સાકાર થતી જણાય છે. તંત્રનો આ સકારાત્મક બદલાવ પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને ખરા અર્થમાં સરળ બનાવી રહ્યો છે. हाल में हमने कुछ बड़े कदम उठाए हैं, कुछ नए इनिशिएटिव्स को हम के बारे में जागरूकता फैलाने की कोशिश कर रहे हैं, जिससे आवेदकों को और ज़्यादा फ़ायदा हो सके और सुचारू तरीके से उन्हें पासपोर्ट सुविधाएं मिल सके. जैसे अगर आपके पासपोर्ट आवेदन के बाद आपको लग रहा है कि पासपोर्ट इशू होने में देर हो रही है, तो हफ्ते में 2 दिन आप पासपोर्ट कार्यालय अहमदाबाद में बिना किसी अपॉइंटमेंट के आकर अपने पासपोर्ट आवेदन के बारे में जानकारी प्राप्त कर सकते हैं. ये विदाउट एनी अपॉइंटमेंट वॉक इन इंक्वायरी सुविधा हमने सोमवार और बुधवार को दी हुई है.